आभार तंत्र आ रोड आपवा माटे। सोने का मुल्क है और रोड भी नहीं बना रहे आप लोग। आभार तंत्र તમે કાંઈ જ નથી કર્યું એના માટે। આટલી મહેરબાની કરીને કરો, આટલો રોડનું કરો, તમારા ધંધાનું કઈ થાય સાહેબ? આભાર તંત્ર આ બધા જ લોકો હેરાન થઈ છે એના માટે। આ સરકાર ક્યાં હુઈ ગઈ છે ઠારુથી? આભાર તંત્ર અહીં ઘણા બધા લોકો પડી જાય છે એના માટે આપનો ખૂબ ખૂબ આભાર। કેટલાય લોકો પડ્યા, ઇવન હું પોતે બી પડેલો। અમારા પોતાના જ કમરના મણકા રહી ગયા છે। એક બાબા મારે ભટકાયો છે, અત્યારે આ હાથમાં અત્યારે ઓપરેશન કરાયું હોય ને। જેટલા પણ જર્નલિઝમના યર છે ને એમાં પહેલી વખત જોયેલું છે કે જ્યાં સામેથી લોકો તકલીફને કારણે પત્રકારને પકડીને રિક્વેસ્ટ કરી રહ્યા છે। ને ગરીબ માણસો મજૂરી કરી આમાં પડીએ તો અમને રોટલા કોણ ખવડાવે? 15 વર્ષથી અહીંયા ખાડામાં કૂદીએ જ છે। કુદી આતેડા ઓજડે અમારે તો રહી જાય। ये भट्टी डाल के चले जाते, ना रोड बनाया ना कुछ है। ઇમરજન્સી હોય ને એમ્બ્યુલન્સને અહીંથી જવાનો વારો આવ્યો તો કેટલી તકલીફ પડે અને વ્યક્તિનો જીવ પણ જઈ શકે છે। इधर यहाँ पे बरसात अगर फास्ट आती है ना तो यहाँ पे इतना पानी भर जाता है। एक महीने में 4-5 ऑटो भी पलट चुके हैं, मतलब कि औरतें वोरतें सब गिर गई थी। તોય સરકાર તમારી કે તંત્ર વાત નહીં માનતું। मारी पर થેન્ક યુ કહી દો કે मारी पर केस થઈ જશે સાહેબ, માફ કરો। આ રોડ તમને નડી રહ્યો છે? એમ કહે છે કે સરકારના મામલામાં તો અમે નહીં કાંઈ બોલીએ। તને કેમ ખબર આ રોડ આઈએ જઈએ રોજનો રસ્તો એટલે રોજ તો હું પેલા રસ્તેથી આવું, બપોરા એવા જવાનું અને વટવાથી મણિનગર જેટલા શટલ જાય ને ભાઈ, એ આજ રોડ ઉપર જાય। હા વટવાથી મણિનગર હા, ભૂલી જાવ યાદ કરો। બધા શટલ તમે સિંધુ ભવન જોયો હશે, ઇસ્કોનનો રોડ પણ જોયો હશે, પ્રહલાદનગર જોયો હશે, કેવું ચકાચક છે। પરંતુ એકવાર અમદાવાદની આ મુલાકાત પણ તમારે લેવી જોઈએ। આ જે વિસ્તાર છે ને એ છે વટવાથી મણિનગર જતો એક વિસ્તાર। બાજુમાં તમને બુલેટ ટ્રેનનું કામ ચાલી રહ્યું છે, જોરદાર કામ ચાલી રહ્યું છે। આવું કામ કદાચ તમે બીજે ક્યાંય નહીં જોયું હોય એવું સરસ રીતે બુલેટ ટ્રેનનું કામ ચાલી રહ્યું છે। પરંતુ એની જ સાઈડમાં એક રોડ છે જેમાં રોજે હજારો વાહન જાય છે। એટલે હવે સરકારને માટે થેન્ક યુ તો કેવું જોઈએ ને, એટલે કોમેન્ટ સેક્શનમાં તમે થેન્ક યુ પણ લખજો। સરકાર આવો સરસ રોડ તમે આપ્યો। હજી તો આપણે આગળ વધીએ અને જોઈએ કે રોડ ખરેખર કેટલું છે। હું આખો અંદર જતો રહું ને તો મારા પગ બધી બાજુથી ડૂબી જાય ને એટલા છે। રેડી? એટલે ઓલમોસ્ટ બધું જ ભરાઈ ગયું છે। 15 વર્ષથી અમુક લોકોનું એવું કહેવું છે કે 15 વર્ષથી આ ખાડો નથી, આ અહીંયા કોક છે ને નાનું એવું મકાન બાંધી લે, આ એવડો ખાડો છે। આ બધા મારી પાછળ જે નાના બાળકો જાય છે ને એમનો રોજનો રસ્તો છે। આ બધા મારી પાછળ આસપાસ જે રિક્ષાવાળા જાય છે ને એમાં જે પેસેન્જર બેઠા છે ને એમનો રોજનો રસ્તો છે। આ રોજનો રસ્તો છે, પરંતુ આ ધારાસભ્ય કે મંત્રીઓનો કે અધિકારીઓનો આ કદાચ રસ્તો નથી। એક્સિડન્ટ હોય થાય છે, કેટલા રિક્ષા કેટલા જણા તો બિચારા બાઇકો ગાડીઓ લઈને પડી બી જાય છે અમુક લોકો। ખાડા તમે દેખો તો આટલા ખાડા છે, પાછળવાળો રોડથી બી લોકો ચલાવીને જાય છે તો ત્યાં બી એવું થાય છે, અહીંયા બી ખાડા વધારે છે પણ કોઈ ધ્યાન નહીં હાલતું, કોઈ કામ કરતું નહીં અહીંયા કરી સાહેબ। દિવસ છે એટલે તમને દેખાય છે, રાત્રે અંધારામાં જાય તો ગમે ત્યાં માણસ પડી જાય અને કોઈ ઊભું કરવા વાળું નહીં મળે તમને। क्या साहब, इतना गुजरात अच्छा हमारा सोने का मुल्क है और रोड भी नहीं बना रहे आप लोग। गरीबों को प्रॉब्लम होता है एकदम। मेरी बात को ध्यान से सुनो आप, इसमें पैसा खर्चा लगाओ, पब्लिक को बहुत परेशानी हो रही है और थोड़ा सा पैसा उसमें भी आप डालो सर। તમને કહીએ છીએ, કાગડીને કહીએ છીએ સાહેબ, અમારે આ બહુ મહેરબાની, આ રોડ આખો ખરાબ થઈ ગયો, અમારે કઈ ધંધાનું કશું નથી થતું સાહેબ। અમને કયાલો આટલું કરાવો સાહેબ, બહુ મરી જાય। હા, એક બાબા મારે ભટકાયો છે, અત્યારે આ હાથમાં અત્યારે ઓપરેશન કરાયું હોય ને। ગરીબ માણસો મજૂરી કરી આમાં પડીએ તો અમને રોટલા કોણ ખવડાવે? કેટલા વર્ષથી તકલીફ છે? આ તો કેટલા વર્ષોથી સર તો 4 વર્ષથી રોડ બન્યો જ નથી બનતો જ, કોઈ ધ્યાન નહીં આપતું। કોઈ ધ્યાન નથી દેતું। હજી થોડા આગળ આવો, જરાક બતાવું કે આ રોડની હાલત કેવી છે। અને હા, આ આખા વિડીયોમાં તમારે સરકારને થેન્ક યુ કહેવાનું ભૂલવાનું નથી। કેટલો સરસ રોડ બનાવીને આપ્યો છે, એટલા માટે થઈને સરકારને આપણે થેન્ક યુ પણ કહીશું। આપણે રોડમાં અંદર જે જગ્યા ઉપર જઈ રહ્યા છે ને એ રોડ ફરીથી એકવાર વટવાથી મણિનગરનો વિસ્તારનો રોડ છે
અને ઉપર બુલેટ ટ્રેનનું કામ ચાલે છે. બુલેટ ટ્રેનને આમ 5 સ્ટાર આપણે ગણી શકીએ. નીચે આપણે આ જે રોડ છે એનો સરકારને બે 5 સ્ટાર રોડ કહીશું આપણે. ઠીક છે, ચલો હજી આપણે આગળ જઈએ. અંદર એટલા બધા પથ્થરો છે કે કદાચ મને અત્યારે ખૂંચી રહ્યા છે, પરંતુ છતાં પણ આપણે પબ્લિકની વાત સમજવા માટે અંદર ઉતરવું જ પડશે ને આપણે અંદર ઉતરશું પણ ખરા. ખતરનાક એવો રોડ છે, એટલા ખાડા છે ખતરનાક. હું જે જગ્યા ઉપર જોઉં છું એ જગ્યા ઉપર માત્ર ખાડા છે. હજી આપણે ભાઈ આવી રહ્યા છે. ભાઈ કેટલા વર્ષથી ખાડા છે? 2 વર્ષથી તો હું જોઉં છું સાહેબ. 2 વર્ષ. 2 વર્ષથી આ રોડનું કઈ નિકાલ કઈ આવતું જ નહીં. આ વરસાદમાં તો આવું હાલ થઈ જાય છે. ચાલવા જેવું રસ્તો છે તમારો? રોજનો સાહેબ, રોજનો. કંટાળી ગયા આ રોડોથી જ. રોજનો રસ્તો છે? રોજનો કાયમનો. પેસેન્જર પોતે કંટાળી ગયા. કેટલા વર્ષથી આ તકલીફ છે? આ 10 વર્ષથી ગણો તોય ચાલે. 10 વર્ષ. હા. અને કોઈ ધ્યાન નથી આપતું? કોઈ ધ્યાન નહીં હાલતું. કોઈ અધિકારી? કોઈ નહીં હાલતું ધ્યાન. પેસેન્જરો હેરાન થાય, અમે હેરાન થઈએ. અમારા રિક્ષાનું મેન્ટેનન્સ આવે, કોઈ આપણું એવું ડિલિવર પેસેન્જરો હેરાન થઈ જાય. અમારા પોતાના જ કમરના મણકા રહી ગયા છે. આમાં જે લોકોને કમરની તકલીફ હોય ને એ માણસને સમજાય કે આ રોડ ઉપર જઈએ ને તો કેવી તકલીફ પડે. જે લોકોને ઘૂંટણની તકલીફ હોય એ આ રોડ ઉપર चाले કે પછી બાઇક લઈને જાય ને તો ખબર પડે કે કેટલી तकलीफ હોય. आज की डेट में आप देखिए आज इतना टैक्स कर दिया है. मैं एक बात पूछता हूँ, आज बिजनेसमैन 2 या 3% पे काम करता है और 18%, 5% का जो है टैक्स दे रहा है. उसके बाद इनकम टैक्स दे रहा है, रोड टैक्स दे रहा है, हर चीज़ में टैक्स दे रहा है. आप ये लोग भी है, ये भी टैक्स दे रहे हैं इनडायरेक्टली. ये आज अगर एक साबुन भी लाते हैं तो उसके ऊपर टैक्स दे रहे हैं. कहाँ जा रहा है इतना पैसा देश का? मैं ये जानना चाह रहा हूँ. आज हमारी या आज एक सर्विस, क्या देश का विकास इन चीज़ों से होगा? तो 1-2 बार तो मैं स्लिप मार गया भयंकर गड्ढे में, ચોટ લગતી है वो लगा. મને એવું લાગે છે કે હું એકચ્યુઅલમાં ગુજરાતમાં નહીં બિહારના કોઈ રોડમાં ચાલી રહ્યો છું અને બિહારના કોઈ એવો રસ્તો છે કે જ્યાં ખાલી માત્ર ખાડા રાજ જ છે. એક વખત ખાલી જુઓ કેવી રીતના ગાડીઓ ચાલીને આવે છે. ખાલી એકવાર નજર કરો, ખાલી કશું જ નથી જોવું કે નથી મારું કઈ વાત સાંભળે. ખાલી તમે એક વખત નજર કરો કે કેવી રીતના ગાડીઓ આવીને જાય છે. આ રિક્ષા ये रोड से मैं लगभग मिनिमम 9 महीने से जा रहा हूँ. तो मतलब धूप वाले में जो भी हो, गर्मी में हो, इसका प्रॉब्लम नहीं आता है. लेकिन बरसात में क्या है, मेरे को इतने पानी से सामना करना पड़ता है. इतना मतलब घुटने तक पानी आ जाता है. ये इतने पानी से उस दिन मैंने है ना इतने पानी से गाड़ी लेके गया था, ठेठ वहाँ से लेके तो पूरा वहाँ तक. इतने पानी से 2 बार तो मैं गिर भी गया. देखो मेरे गाड़ी का भी टूट गया है, 2 बार मैं गिर चुका हूँ. ये गाड़ी का मेरे को मतलब 8 महीने से सामना करना पड़ रहा है. और उसके बाद में रोड का गड्ढा खड्डा सब कुछ है. और उसके बाद में ये सब मिट्टी विट्टी डाल देते हैं और मतलब यहाँ कोई काम हुआ ही नहीं है. कुछ भी नहीं हुआ है. कोई आ भी नहीं रहा. कुछ भी नहीं आ रहा है, कोई नहीं आ रहा है. और उसके बाद में क्या है, काम भी कैसा करते हैं पता है, ये तुमको दिख ही रहा है, वो सब ईट का पत्थर वगैरह वो डाल देते हैं. ખૂબ આભાર. આટલા વર્ષે આયા તમે. કોઈ સાંભળશે ખરું તમારું વીડિયો? તમારી વાત સાંભળ. લગભગ 2.5 વર્ષથી અમે ચાલી રહ્યા છે 2.5 વર્ષથી અને 2 વખત ગાડીના સસ્પેન્શનના કામ કરાવી દીધા ને એક ટાયર બદલાઈ કેટલું નાખ્યું. નુકસાની આવી હશે? લગભગ 28,000. 28,000. જી જી. તોય સરકાર તમારી કે તંત્ર વાત નહીં માનતું. મારી પર થેન્ક યુ કહી દો કે આવો મારી પર કેસ થઈ જશે સાહેબ, માફ કરો મને. જેના લોકો જઈ રહ્યા છે ને બધા જ લોકો અમને કાં તો થેન્ક યુ કહીને જઈ રહ્યા છે, કાં તો એમ કહી રહ્યા છે કે સાહેબ આ રોડનું કંઈક કશું કરાવજો. તમને શું તકલીફ છે? આ રોડ તમને નડી રહ્યો છે? એ એમ કહે છે કે સરકારના મામલામાં તો અમે નહીં કાંઈ બોલીએ. ज़्यादा ही इसी 1 महीने में 4-5 ऑटो भी पलट चुके हैं. मतलब कि औरतें वोरतें सब गिर गई थी. जैसे कि अभी देखिए 4 ऑटो पलटे, 6 औरतें सारी गिर कोई गई. रोड बनाता ही नहीं. कोई नहीं बनाता, कोई कंस्ट्रक्शन नहीं हो रहा. बनाई नहीं ये रोड, बस यही प्रॉब्लम है एक ही. बस ये मट्टी डाल के चले जाते हैं, ना रोड बनाया ना कुछ है. 5 साल से यही प्रॉब्लम है, खाली मिट्टी डाल रहे हैं, ना डामर डालते ना कुछ डालते. રોડ બહુ પેલા થઈ ગયા, અમે બહુ ત્રાસ કરે છે. રોજનો છે સાહેબ. અમે ધ્યાન નથી આપતું. કોઈ ધ્યાન નથી આપતું. કોઈ ધ્યાન નથી આપતું. રોડમાં કંટાળી ગયા છે. રિક્ષામાં બી પડી જાય છે. આપણા માટે સાહેબ આપણે કરો તો થોડા મીડિયાવાળા તો સારું રહે બાપ. લોકોના કહેવા પ્રમાણે લગભગ 10 વર્ષથી આ રોડ બનેલ નથી. છેક સુધી જ્યાં જોવો ત્યાં
જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર તમને ખાડો દેખાશે, રોડ ક્યાંય નહીં દેખાય. અમુક જગ્યાએ તો એટલા ખાડા છે કે કોઈ નાનું પોતાનું ઘર બનાવી લે એટલા મોટા ખાડા છે. મને વિશ્વાસ નથી આવતો કે હું અમદાવાદના કોઈ એરિયામાં ઊભો છું. આ એ જ અમદાવાદ છે કે જ્યાં ઓલિમ્પિક્સ થવાનું છે. એ જ અમદાવાદ છે કે જ્યાં એવું કહેવામાં આવે છે કે વિકાસ તો અહીં જ છે. એ જ અમદાવાદ છે કે જ્યાંનું નામ દઈને ઘણા બધા નેતાઓ દિલ્હી સુધી પહોંચી ગયા છે. પરંતુ આ એ જ અમદાવાદ છે કે જ્યાં આવડા મસ્ત મોટા ખાડા છે. એક વખત તમે સામાન્ય પબ્લિકનું વિચારો, એક વખત એ સામાન્ય નાગરિકનું વિચારો કે એ માણસ કઈ રીતે આ રોડ ઉપરથી જતો હશે. શું તમને એને મત એટલા માટે આપેલા હતા કે આ રોડમાં એમને હાલવું પડે? શું એમને તમને મત એટલા માટે આપ્યા હતા કે આ પરિસ્થિતિમાં જવું પડે? તમે એક વખત તો વિચારો કે આ કઈ પરિસ્થિતિમાં માણસો જતા હશે રોજે. અંધારામાં અહીંયા સ્ટ્રીટ લાઇટ બી પૂરી નથી. એટલે સમજી શકો છો આ મેઇન રોડ છે, વટવાથી મણિનગરનો મેઇન રોડ છે. તમે સમજો, પહેલા એક વખત ખાલી વિચાર કરો મારી હારે કે આ અંધારામાં અહીં જવું કેટલું અઘરું છે. અને ભૂલથી અગર કોઈ માણસ, કોઈ પ્રેગ્નેન્ટ લેડી છે, અગર એને અહીંથી જવામાં તકલીફ પડી હશે તો એ વ્યક્તિ ઉપર શું વીતી હશે, એ સ્ત્રી ઉપર શું વીતી હશે. અને અત્યાર સુધી ન જાણે આ લોકોના કહેવા પણ લગભગ આ મહિનાની અંદર 50 કરતાં પણ વધારે માણસો અહીં પડી ચૂક્યા છે. અત્યારે જેટલા પણ લોકોને અમને બાઇટ લીધી એ બધા જ લોકો સામેથી આવ્યા છે. અમે કોઈ પાસે નથી ગયા, બધા જ લોકો સામેથી આવ્યા છે અને અમને હાથ જોડીને કીધેલું છે કે આ રોડનું કશું કરાવો. કોઈ નથી આવતું, નથી અત્યાર સુધી કોઈ મીડિયા આવી, નથી કોઈ અત્યાર સુધી કોઈ અધિકારી. માત્ર ને માત્ર આ બધા જ લોકો એમ કહી રહ્યા છે કે કાંકરીઓ નાખીને જાય છે. આ રોડ ડામરનો રોડ છે. અરે સિમેન્ટનો રોડ નથી બનાવવો આપણે, ડામરનો રોડ તો પરફેક્ટલી બનાવી દો ને, તો આ લોકોના આશીર્વાદ તમને એમને મળી જશે, એમને એમના વોટ મળી જશે. થોડી તો શરમ કરો. આ એ જ વિસ્તાર છે કે જ્યાંથી તમે મત માંગવા આવશો, 5 વર્ષ પૂરા નહીં થાય ને 2027માં ત્યાં તમે પહોંચી જશો આ લોકોના મત માંગવા માટે. અને ત્યારે આ લોકોની ગાળો ના ખવી હોય ને તો સાચે કહું છું, અહીંયા રોડ બનાવી નાખજો. બુલેટ ટ્રેનનું બહાનું ના આપતા. બુલેટ ટ્રેન એ પણ એક પબ્લિકની જ વસ્તુ છે, એ પબ્લિકની સુવિધા છે. તો આ રોડ પણ એ પબ્લિકની સુવિધા છે. એ પબ્લિકે તમને મત એટલા માટે જ આપેલો હતો કે તમે એ સુવિધા આપો. એટલા માટે નહોતો આપેલો કે આ રોડ ઉપર એમને હાલવું પડે. થોડી શરમ હોય ને તો આ વિડીયો છે ને તમે પૂરો જોઈ લીધો હશે તો તમારી આસપાસના વિસ્તારમાં પણ આ જ સ્થિતિ હોય ને અમને જરા કોમેન્ટ કરીને જણાવી દેજો. અમે એ જગ્યા ઉપર પણ પહોંચીશું, ત્યાં પણ તંત્રની પોલ ખોલીશું અને ત્યાં પણ અમે કહીશું કે આવી રીતના તો વિકાસ નહીં જ થાય. અમારે જે પગની હાલત છે ને, કદાચ અમે ઉતર્યા પાણીમાં, કદાચ આ પગ મારો આખો મને અંદરથી થઈ રહ્યું છે કે હવે મને નથી લાગતું કે હું 2-4 કલાક સુધી આ પગનો દુખાવો ઓછો થાય, મારે ગોળી લેવી જ પડશે. આ પરિસ્થિતિ એ હતી કે જેમાંથી મને લાગતું નથી કે આ પગમાં મને જે દુખ્યું છે ત્યાં સુધી ક્યારેય નથી દુખ્યું. છતાં પણ અમે તમારા માટે ચાલ્યા છીએ. અને જો તમને ખરેખર એવું લાગતું હોય કે અમે તમારા માટે કંઈક સારું કામ કર્યું છે તો ચોક્કસથી આ વિડીયોને લાઇક કરજો, શેર કરજો બની શકે એટલો. અને એવું લાગે તો નીચે કોમેન્ટ કરજો તમારે જે પણ કાંઈ વિચાર હોય, તંત્રને લઈને હોય કે પછી તમારી આજુબાજુના સોસાયટીના ખાડેને લઈને હોય, કોઈ પણ પ્રોબ્લેમ હોય તો અમને જરા કોમેન્ટ કરીને કહેજો. અમે તમારા સુધી પહોંચવાની પૂરેપૂરી કોશિશ કરશું જેથી અમને તમારા જેટલા પણ પ્રશ્ન છે એનું સોલ્યુશન અમે લાવી શકીએ.